આરતીએ ચોરી રોપી હતી અહીંયા, જે મસ્ત ઉગી ગઈ છે. હવે જો જોઈ શકો છો કેવી ઉગી છે. ના તું બહુ માટી કરી હે ચમકો અમારા લમ્મા ચાલે ને એટલે. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો આજે એક બે દિવસથી આપણે વ્લોગ નહોતો શૂટ કર્યો કારણ કે ફ્રી નહોતો, હું કામમાં હતો એટલા માટે. આજે પણ જો અત્યારે નવરો પડે, ફ્રી પડે એટલે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ હતું કે અંશુ અને વિધિ રમત રમાય, આપણે જોઈએ શું રમો લે વિધિ? હે આયુ ખોડીએ હે શું આડો ખોડીએ હે બહુ માટી કરી હે ચમકો અમારા લમ્મા ચાલે ને એટલે. જવું 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 હવે ને ખાડો કરીએ એટલે એને અમાર માટી ભેગી કરીએ એટલે અમારા લમ્મા ચાલે ને એટલે. એવું હવે આજે ચમચી મળી જેમ નાખી ખાય એમ સુની હે એવું. તું શું કરે હતા? ખાડો ખોડા આપણે ખાડો નહીં ખોદવાનો, આપણે બધું હમું કરવાનું, પેલું બનાવવાનું હોય, ખેતર બનાવવાનું હોય, ખેતર. અને અમે હે ને અમે ખેતર મરાઈએ હે પેલું પાછળ હે ત્યાં ખેતર બનાડું એ પાછળ છે. શું કરે મને સમજ નહીં પડતી, પણ જો આપણે શું કરવાનું તમને હું કહું એકવાર. તો આપણે જે આ બધું જે ખરું ને બધું સાફ કરીને અહીંયા આપણે મસ્ત આમ ચોખ્ખું કરીને આપણે દૂધીના બી છે, અમુક અમુક શાકભાજીના બી રોપીશું. થશે કે નહીં થાય આપણને ખબર નહીં, આપણે ટ્રાય કરીશું ઉગાડવાનો, જેથી કરીને આપણે અહીં ઉગાડેલા શાકભાજી કંઈ ખાઈ શકીએ, આપણે વેચાતા ના લાવવા પડે. ટ્રાય કરીશું. આપણે થોડાક વર્ષો પહેલાં એવું એ ટ્રાય કર્યું, દૂધી બહુ મસ્ત થઈ હતી પેલી બાજુ, પણ એ તો પછી આપણે કાઢી નાખી બધું, જગ્યાની વ્યવસ્થા નથી એવું બધું હતું એટલે. પણ હવે આપણે અહીંયા ટ્રાય કરવાનો વિચાર કર્યો છે. જુઓ અહીંયા બધું આમ નીકળી જાય ને, ફૂલ ઝાડ રોપાય, બધું ઘણું બધું રોપાય. આપણે ખબર પેલું થોડાક મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામમાં આપણે બહુ ફેમસ હતો પેલું શું કહેવાય, 100 જાતના બીજ આવતા હતા, કલરિંગ ફૂલા થાય ને આ તે પેલું બધું, તે બધું પણ આપણે એના બીજ છે આપણે મંગાવ્યા હતા, ભૂલથી આપણે મંગાવી લીધા હતા. આપણા મનમાં કે 100 પેકેટ આવશે એવું વિચારીને મંગાવ્યા હતા. આપણે પૈસા એના થોડાક માથે પડે, એક જ પેકેટ આવ્યું છે, 100 જાતના બીજ આવ્યા છે અંદર. તમે બધા કોમેન્ટ કરજો કે એની પ્રાઇસ શું હશે, મારે એ પ્રાઇસ કહેવી નથી એટલા માટે. તો આપણે અહીં બધું કમ્પ્લીટ કરીને અહીંયા ઓનલાઈનમાં ફૂલ છોડ એવું કંઈક રોપીશું, કાં તો વેલા રોપીશું અને ફૂલ છોડ આ સાઈડ અહીંયા કંઈક રોપીશું. થાય તો ઠીક. અને આ કોઠી બોઠી બધું કોઠી તો કદાચ હટાવશે તો હટાવીશું, બાકી અહીં ખૂણા મૂકી દઈશું. બાકી બીજું બધું કમ્પ્લીટ હટાવી જ લેવાનું છે આપણે. આ ચૂલો બુલો બધું મૂકી દઈશું એક બાજુ. તમારે બધાને શું કહેવું છે કોમેન્ટ કરજો બધા. જુઓ બોડી બનાવે છે, જુઓ જો બોડી બનાવવા ખાલી જુઓ, ડમ્બેલ કેટલા મોટા છે. આપણે આ ડમ્બેલ આપણા નહીં. કઈ છે ચોરી કઈ હતું ને આ રહ્યું જો. આરતીએ ચોરી રોપી હતી અહીંયા, જે મસ્ત ઉગી ગઈ છે. હવે જો જોઈ શકો છો કેવી ઉગી છે. ના બપોર ના સવાર સુધી કમ્પ્લીટ હતી. હા જો બપોર આપી નાખી, જે પોઈન્ટ હોય ને એમાં બધું ચેમરી જતું રહ્યું. એમ ચેમરી તો નહીં, હજુ થોડું થોડું લીલું. આશા ખરી તું કાલ સવાર સુધી છે ખીલવાની. બીજો શું થાય છે. અને ધોવાની બોડી બિલ્ડિંગ કેવી છે કોમેન્ટ કરજો બધા. આ આપણે જે બ્રહ્મચારી ચેનલ લીધો ને ત્યારે બનાવવાનો વિચાર હતો, બધી સામગ્રી લાયા હતા, છેવટે નહોતું બનાવ્યું. આ એક ભાઈબંધનું છે. તો મિત્રો આપણે દૂધ એવું રેડીને આવતા રહ્યા છે. ના રે બપુ ગયા આવ્યો બાપુ, તો દૂધ એવું રેડીને આવતા રહ્યા છે. આપણે હવે જમવા બેસતું, ટાઈમ થઈ ગયો છે જમવાનો. અને આ રૂમમાં જે ખરું ને ઉભારો ફ્લેશ લાઇટ ચાલુ કરવી પડશે. ઓહો ફ્લેશ લાઇટ પણ ચાલુ થાય નહીં, આપણે બેટરી લો છે મોબાઈલની. એટલે તમને એ બતાવી દઉં કે આપણે લાઇટ નથી, ધુવા વડે રમતા ધુવાય નહીં, મારથી જ રમતા રમતા ગોળો તૂટી ગયો હતો. પેલી રૂમમાં ગોળો લાઈન આ રૂમમાં લાવી દઈએ પહેલાં કરી. આપણે અહીં સ્વિચ ચાલુ કરી દઈએ અને આ રૂમમાં ગોળો લેવા થઈ ગયા. જો આ રૂમમાં જે ગોળો છે ને અહીંયા, એ ગોળો ચાલુમાં જ કરી લઈશું. ચલો કાઢી દો ગોળો. જાત બપુ ક્યારે આવ્યા છે? કેવું બપુ જા ગોળો પેન લગાયા, પેન કરીને પેલપા લગાવી દીધો. હવે તૂટી ગયો અમારે. જોતો ને યુટ્યુબમાં તું પેલું ટમાટર વાળું બધું જોવાનું ને, એક છોટા હાથી એક બડા હાથી એમાં આવે. અરે અંશુ આપણી વિડીયો શોમાં આવે એવું કેવાનું? યુટ્યુબમાં આવે એવું કે આપણી વિડીયો? તો આપણે અહીંયા જરીક ગોળો લગાવી દઈએ. હા તો
અને ગોળો આપણે લાગી ગયો છે પેલા અંદર થઈ ગયું છે. એક બે દિવસ પછી આપણે ગોળો લાવીશું. અત્યારે હવે જમી લઈએ. તો જો આપણે જમવા બેસી ગયા છે અને આજે જમવામાં છે દાળ ભાત અને ડુંગળી. તો ફટાફટ ખાઈ લઈએ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. કેવું લ્યા ચો બનાવી જો મિત્રો આપણે ખાવાનું ખાઈ લીધું છે અને હવે ઊંઘી જઈએ છીએ એડિટિંગ કરીને. આગળ પણ બ્લોગ બીજું કંઈ કન્ટિન્યુ કરું છું કંઈક જવું પણ કાકડા થાય એટલે શું કરવાની ઈચ્છા થતી નથી. આમ પાણી બી પીવા પાણી પીએ તો બી દુખે છે અંદર ગરામાં. તો ખબર નહીં ચોહી કાકડા થયા તેને આપણે જોવા પણ હવે સીધું હોઈ જ જવું પડશે. આપણે દવા ખાઈ લીધી કાકડાની હવે સીધું હોઈ જ જવાનું હોય. જો તમને નવો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવો હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.